આની પાછળ એક જ કારણ છે, જગદીશ મહેતાની તેજાબી બેબાક વાણી એ ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. જગદીશભાઈને દબાવવા માટે ભાજપે આ ષડયંત્ર રચ્યું છે. જગદીશભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. મારો આ સીધો આરોપ નહીં, હું જવાબદારી પૂર્વક કહું છું કે ભાજપની આ વર્ષોથી આ ચાલ રહી છે. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે એફઆઈઆર સરકારે નથી કરાવી, પણ જે વ્યક્તિએ એફઆઈઆર કરાવી છે, શું એમને નહોતી ખબર કે સૌરાષ્ટ્ર હેડલાઇન જે છે આટલા વખતથી 6 મહિનાથી મધ્ય ગુજરાત હેડલાઇન ચાલતું હતું? સરકારથી પણ દબાયા હોય એવું મને લાગી રહ્યું છે. અને ક્યાંક જે રીતે જગદીશ મહેતા બોલી રહ્યા છે, એક સામાન્ય માણસ, એક ખેતરમાં કામ કરવા માણસને પણ ગળે ઉતરી જાય એવી ભાષામાં, એવા લહેજામાં એ બોલે છે, અને એટલા માટે થઈને આ કરવામાં આવ્યું હોય હું સ્પષ્ટ માનું છું કે ભાઈ અમને દર્પણ ના બતાવો, કારણ કે હવે એમને પોતાનું મોઢું જોવું ગમતું નથી. જેમ પેલા એક પ્રત્યેક નેતાએ કહ્યું હતું ને કે અમને પેલા ડાંગરના ફૂડિયામાં વાસ આવે છે, ત્યારે અવાજ આવ્યો કે ડાંગરના ફૂડિયામાંથી નહીં, તમારું કમળ ગંધાય છે. એમ હવે આ શાસકો જે છે એને પોતાનું આ વરવું સત્તાની રાક્ષસી સત્તાનું મોઢું જોવું નથી ગમતું, એટલે મીડિયા રૂપી દર્પણ ફોડી નાખવા. રાજ્યના ગૃહમંત્રી મોટી મોટી જાહેરાતોને વાતો કરે, રીલ્સો બનાવે, પરંતુ ખરેખર જો એક પત્રકાર સત્યની સાથે લોકોનો અવાજ બની અને એમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતો હોય, જો એ સહન ન થતો હોય તો આ શરમજનક બાબત છે અને ભાજપ સરકારે ડૂબી મરવું જોઈએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર જે ખંડણીનો કેસ કરવામાં આવ્યો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આજે કેસ સામે આવ્યો છે તેનાથી ઘણા બધા સવાલો પણ ઉઠીને સામે આવ્યા છે. મુદ્દો કંઈક એ રીતે બન્યો હતો કે હેડલાઇન ન્યૂઝમાં લોગો તે બાબતને લઈને સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો અને તેને લઈને જ પત્રકાર જગદીશ મહેતા પર આ જે ખંડણીનો કેસ છે તે કરવામાં આવ્યો હતો. પણ અત્યારે એ રીતે પણ માહિતી મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક વિપક્ષી નેતાઓ, ધારાસભ્યો અને પત્રકારો જગદીશ મહેતાના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. ખાસ આ જ બધા વિષયો પર હવે રાજકોટે વિપક્ષી નેતાઓ, ધારાસભ્યો અને પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમનું શું આ મુદ્દા પર કહેવું છે તેના પર નજર કરીએ. સૌથી પહેલા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દા વિશે શું કહ્યું છે તેના પર નજર કરીએ. જી નમસ્કાર જિગ્નેશભાઈ. જી નમસ્તે. હવે ખાસ તો અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે તે અત્યારે સમાચારોમાં છે અને ખાસ તેમના સમર્થનમાં જગદીશભાઈ એકદમ એગ્રેસિવલી બેબાક રીતે કોઈના બાપની સાડાબારી રાખ્યા વગર ભારતીય જનતા પાર્ટીની નીતિઓની વિરુદ્ધમાં બોલે છે. જી એ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને, ગુજરાતના મુખ્યમંત્રીને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને બરાબર ચચરે છે. જી એની દાજ કાઢીને ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજકોટ પોલીસે એક ષડયંત્ર સાજિશના ભાગરૂપે કરેલી એફઆઈઆર છે. જગદીશ મહેતા એ બેફામ બોલે એવું કોઈ કહે તો એ એલિગેશન મંજૂર, કબૂલ, પણ ખંડણી ઉઘરાવે આવો વાહિયાત આરોપ કોઈ મૂકે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, જે પણ માણસો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સત્તાની વિરુદ્ધમાં હોય છે, એ પત્રકાર હોય, એક્ટિવિસ્ટ હોય કે નેતા હોય, એ એની પ્રકૃતિ છે. એની પર એક એફઆઈઆર કરવાથી, 2 એફઆઈઆર કરવાથી, જેલમાં નાખવાથી, રિમાન્ડ ઉપર લેવાથી એની પ્રકૃતિ બદલાવાની નથી, બલકે સ્પ્રિંગને દબાવશો વધારે ઉછળશે. જગદીશભાઈ હવે વધારે કેરફુલ થઈને વધારે ઠોકશે, ભારતીય જનતા પાર્ટીને વધારે નડશે. મુદ્દા નંબર 3, આજ જગદીશ મહેતા મારી વિરુદ્ધમાં પણ બોલ્યા છે, મારી પણ ટીકા ટિપ્પણી કરી છે, કોંગ્રેસ પક્ષની પણ કરી છે. એ જ એમનું કર્તવ્ય છે. એનો મતલબ એમ નથી કે હું ટાર્ગેટ કરીને એમની સામે ગુનો દાખલ કરાવડાવું. મારા વિધાનસભા વડગામમાં 2017 અને 22ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો, કાર્યકર્તાઓ મારી વિરુદ્ધ પ્રચાર કર્યો, મારી વિરુદ્ધ કામ કર્યો, મને હરાવવાની કોશિશ કરી, ધારાસભ્ય બન્યા પછી મારે એમને ટાર્ગેટ કરવાના, બરોબર, એમની પર એફઆઈઆર કરાવવાની કોઈ પણ સંજોગોમાં ના ચાલે. એટલે હું આપના માધ્યમથી સમગ્ર રાજકોટ શહેર, સૌરાષ્ટ્ર, આખા ગુજરાતની જનતાને અપીલ કરું છું કે સ્ટેન્ડ વિથ જગદીશ મહેતા. આઈ એમ વિથ જગદીશ મહેતા. હું પત્રકાર જગદીશ મહેતાની સાથે છું. એમનો બેબાક અવાજ વધુ બુલંદ, વધુ તીવ્ર, વધુ તેજ થવો જોઈએ. એ જ ગુજરાતની જનતા અને લોકતંત્રના અને પત્રકારત્વના હિતમાં છે. જી જિગ્નેશભાઈ, સાથે જ આપના ટ્વીટની આપણે વાત કરીએ તો આપે રાજકોટ પોલીસ પરના જે આક્ષેપો છે, બિલકુલ રાજકોટ પોલીસ જે જગદીશ મહેતા ઉપર ખંડણીનો કેસ કરે છે એનું પોતાનું શું કેરેક્ટર છે?
રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડમાંથી કયો એ વોર્ડ, કઈ ગલી જ્યાં જુગારના દારૂના અડ્ડા નથી ચાલતા. રાજકોટના પોલીસ કમિશનર, રાજકોટના કલેક્ટર અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ધાબા ઉપરથી પરિકર મૂકીને એક વર્તુળ બનાવ્યું હોય અને એનો 2 કિલોમીટરનો 3 કિલોમીટરનો રેડિયસ થાય તો 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં 8, 10, 10, 12, 15, 15, 20, 20, 25 દારૂ જુગારના અડ્ડા જોવા નહીં મળે. બીજી ડંફાસો માર્યા વગર, જગદીશ મહેતાના ટાર્ગેટ કર્યા વગર આ દારૂ જુગાર બંધ કરો ને. રાજકોટ શહેરમાં ડ્રગ્સ કઈ રીતે આવ્યું એ બંધ કરો ને. ડ્રગ્સનો કાળો કારોબાર જે ચાલી રહ્યો છે રાજકોટ શહેરમાં, દારૂ જુગારના જડ્ડા ચાલી રહ્યા છે. પોલીસ પોતે તોડ કરી રહી છે, હપ્તાખોરી કરી રહી છે. ગુજસી કોર્ટના એક કેસમાં એક માણસને આરોપી નહીં બનાવવા માટે મારા સૂત્રો પ્રમાણે 50 થી 70 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. આ રાજકોટ પોલીસ જગદીશભાઈને સવાલ પૂછશે. રાજકોટ અગ્નિકાંડની તપાસમાં રાજકોટ પોલીસની ભૂમિકા આપણે જોઈ નથી. રાજકોટ અગ્નિકાંડમાં જે સર્વ સમાજના નાગરિકો ભૂંજાયા, 28 દિવસ રાજકોટ લડ્યો છું, રાત દિવસ ત્યાં રહ્યો છું, બરાબર રાજકોટ પોલીસના કેરેક્ટરને ઓળખું છું. તોડબાજી, હપ્તાખોરી સિવાય કઈ નથી કરતા. પોતાએ સુધરવું નથી, જગદીશ મહેતાને ટાર્ગેટ કરવા છે. શરમ આવી જોઈએ રાજકોટ પોલીસને. એટલે ખાસ આ જે કેસ થયો છે એની પાછળ કયા કારણો જવાબદાર લાગે છે? આ કરવા પાછળ આની પાછળ એક જ કારણ છે. આની પાછળ એક જ કારણ છે. જગદીશ મહેતાની તેજાબી બેબાક વાણી એ ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. હજુ ગુજરાતના બીજા એક પત્રકારને પણ ટાર્ગેટ કરવાના છે. હા, જે વિપક્ષને સ્પેસ આપે છે, જગદીશ મહેતાને ડિબેટ માટે બોલાવે છે. જી, એટલે અત્યારે જગદીશ મહેતા માહિતી મળી રહી છે. એટલે ખાસ એવું કહી શકીએ કે અત્યારે જગદીશ મહેતાની સાથે કોંગ્રેસ પાર્ટી છે અડીખમ ઊભી છે. બિલકુલ 110%. અને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં ભવિષ્યમાં જગદીશ મહેતા બોલશે તો પણ એ એમનું પત્રકાર તરીકેનું કામ છે ક્રિટિસાઇઝ કરવાનું. એ કાયદાનું કુંડાળું તોડે તો કાયદાનું કામ કરવું જોઈએ. જગદીશ મેવાણી કાયદાનું કુંડાળું તોડે તો કાયદાનું કામ કરવું જોઈએ. અત્યારે એમની પર જે કેસ કર્યો છે એ સદંતર ખોટો, ઉપજાવી કાઢેલો, પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે થયેલો છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાયા અને આ વિષય પર મારી સાથે વાત કરી તે બદલ. ત્યારબાદ વરિષ્ઠ પત્રકાર ગોપી ઘાંઘરનું શું મંતવ્ય છે તેના પર નજર કરીએ. જી નમસ્કાર ગોપીબેન. જી, ખાસ આપની સાથે જગદીશ મહેતા જે વરિષ્ઠ પત્રકાર છે અને અત્યારે જે એમના પર કેસ થયો છે આ વિષય પર વાત કરવી છે. ખાસ તો ગોપીબેન, આપ પણ એક પત્રકાર છો, તો અત્યારે આજે આખી પરિસ્થિતિ બની છે અને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ, જો હું એવું સ્પષ્ટપણે માનું છું કે જો જગદીશ મહેતા આ ખંડણીમાં ક્યાંય ઇન્વોલ્વ હોય તો એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પણ જો ઇન્વોલ્વ નથી અને એ સ્પષ્ટ રીતે જે રીતે બોલી રહ્યા છે અને કોઈ પણ મુદ્દો હોય, રાજકોટ નો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ ઇવેન્ટના મુદ્દા હોય, આ બધા જ મુદ્દે જે રીતે બેબાક રીતે બોલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે એક પત્રકારનો અવાજ હોય છે એ અવાજને દબાવવાનો અહીંયા આગળ પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે સૌથી પહેલા તો એમના જે ઓનર હતા ગિરીશ સોલંકી, તેની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી. ત્યારબાદ ફરીથી, અને જો તમને એક સ્પષ્ટ વાત એવું પણ હું માનું છું કે જે રીતે જગદીશ મહેતા બેબાક રીતે બોલે છે એ એવું નથી કે સરકારને જ ટાર્ગેટ કરે છે. એ કોંગ્રેસને પણ ખોટું હોય તો ખોટું કહે જ છે કે કોંગ્રેસ કઈ કરતું નથી. આમ આદમી પાર્ટીમાં બી જ્યાં ખોટું હોય ત્યાં બોલે જ છે અને સરકારમાં પણ બોલે છે કે ના, એ જ્યાં ખોટું છે ત્યાં બોલશે. અને જ્યારે કોઈ વ્યક્તિ સ્પષ્ટ રીતે બોલતું હોય, કારણ કે પત્રકારત્વને ચોથો પિલ્લર કહેવામાં આવે છે, અને આ જો ચોથા સ્તંભ ઉપર જ આવી રીતે હુમલો કરવામાં આવે તો ખરેખર ચિંતાનો વિષય છે. લોકો માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે એક નિર્ભય અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ ફરીથી તમને કહી રહી છું, જો ઇન્વોલ્વ હોય તો કાર્યવાહી થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ ઇન્વોલ્વ નથી અને સ્પષ્ટ રીતે બોલે છે માટે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તો આ પત્રકારત્વ ઉપર સરકારનો ઘા છે. ખાસ એક એ સવાલ પણ કે કદાચ જો આપણે જગદીશભાઈ છે એ ઇન્વોલ્વ નથી હોતા આ કેસમાં અને આ રીતની કાર્યવાહી એમના પર કરવામાં આવી છે તો એની પાછળનું શું કારણ હોઈ શકે? કઈ બાબત દેખાડવા માંગે છે? સ્પષ્ટ છે કે તેઓ બેબાક રીતે જે રીતે બોલી રહ્યા છે. આ પહેલા પણ એમના ઉપર વિરુદ્ધમાં એફઆઈઆર થઈ છે, તુષાર ચૌધરી, જેની અંદર મને પણ સહ આરોપી બનાવવામાં આવી છે. હજી પણ એટ્રોસિટીનો એ કેસ ચાલી રહ્યો છે. સાથે વિક્રમ માંડમે ફરિયાદ કરી હતી.
તમે વિચાર કરો કે જ્યારે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ બોલે છે તો કોંગ્રેસના નેતાઓ ફરિયાદ કરાવી રહ્યા છે, સરકારની વિરુદ્ધમાં બોલ્યા તો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે એફઆઈઆર સરકારે નથી કરાવી, પણ જે વ્યક્તિએ એફઆઈઆર કરાવી છે શું એમને નહોતી ખબર કે સૌરાષ્ટ્ર હેડલાઇન જે છે આટલા વખતથી 6 મહિનાથી મધ્ય ગુજરાત હેડલાઇન ચાલતું હતું, એ અત્યારે કેમ એ લોકોએ એફઆઈઆર કરાવડાવી? કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો સરકારથી પણ દબાયા હોય એવું મને લાગી રહ્યું છે, અને ક્યાંક જે રીતે જગદીશ મહેતા બોલી રહ્યા છે, એક સામાન્ય માણસ, એક ખેતરમાં કામ કરવા માણસને પણ ગળે ઉતરી જાય એવી ભાષામાં, એવા લહેજામાં એ બોલે છે, અને એટલા માટે થઈને આ કરવામાં આવ્યું હોય હું સ્પષ્ટ માનું છું. તો પછી પત્રકારત્વ પર થયેલો આ જે ઘા છે તો આની અસર શું વર્તાશે ખાસ પત્રકારત્વ પર? જો આમાં તો એવું છે બેન કે મને એવું લાગી રહ્યું છે કે જ્યારે, કારણ કે ટીવી ચેનલ્સ ની વાત કરવામાં આવે તો ટીવી ચેનલમાં મોટા ભાગે એવું દેખાડવામાં આવે છે કે સરકારની ત્યાં આગળ વાહવાહી કરતી યોજના હોય, સામાન્ય માણસનો અવાજ ટીવી નથી બની શકતું, અને જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ આવ્યું તો ડિજિટલ પ્લેટફોર્મ એ સામાન્ય માણસનો અવાજ બન્યું. સામાન્ય માણસ જ્યાં આગળ ભ્રષ્ટાચારને લઈને, રોડ રસ્તાના લઈને, ગટરના સમસ્યાના લઈને હેરાન થઈ રહ્યો છે કે કોઈ નેતા ગમે તેવી રીતની બકવાસ કરી દે, કોઈ સામાન્ય વોટરને જો ગણવામાં ન આવે, તો આ લોકોનું માધ્યમ બન્યું ડિજિટલ ચેનલ, અને મોટા ભાગે ડિજિટલ ચેનલો ઉપર જગદીશભાઈ બેસતા હતા. એટલે હું તો એવું માનું છું કે બધા પત્રકારોએ સાથે આવીને જોવું જોઈએ, અને ટીવીએ પણ ખરેખર આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ, કારણ કે આજે જગદીશભાઈ છે, કાલે કોઈ બીજું હશે, કાલે પરમ દિવસે ત્રીજું હશે. હા, તમારે ભક્તિ કરવી છે સરકારની તો પછી એમાં કોઈ કશું થઈ ના થઈ શકે. અને ખાસ એ પણ એક સવાલ પૂછવા માંગીશ કે ગોપીબેન, અત્યારે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અત્યારે સમર્થનમાં હોય જગદીશભાઈના એવું લાગી રહ્યું છે, તો આ વિષયને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ, જુઓ, કોંગ્રેસે સમર્થન આપ્યું છે. જિગ્નેશ મેવાણીએ ટ્વીટ પણ કર્યું છે, અને જિગ્નેશ મેવાણીએ તો એમના નામ સાથે ટ્વીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે જો વિપક્ષે બચવું હશે અને વિપક્ષ ખરેખર એવું માનતો હોય કે સત્તા પક્ષમાં ક્યાંક ગડબડ થઈ રહી છે, ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ક્યાંક નેતાઓ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે, તો વિપક્ષનું જે પત્રકાર છે, પત્રકાર જયારે પત્રકાર બોલી રહ્યો છે, એટલે સ્પષ્ટ રીતે કે એ કોંગ્રેસ જો સમર્થનમાં આવી તો સારી વાત. કોંગ્રેસ સત્તામાં આવશે તો પત્રકારો એની વિરુદ્ધમાં પણ બોલશે. જરૂરી નથી હોતું કે એના વિરુદ્ધમાં ન બોલે, એની વિરુદ્ધમાં પણ પત્રકાર તરીકે બોલવાનું. સત્તાને સવાલ પૂછાય, વિપક્ષને સવાલ નથી હોતા. જી. અને ખાસ એક આપ પણ પત્રકાર છો ગોપીબેન, તો અત્યારે જે આખો સમગ્ર મામલો બન્યો છે તો ખાસ લોકોને શું કહેવા માંગશો તમે? હું તો એટલું જ કહીશ કે જો ખરેખર ગુનેગાર એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો સજા થવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી, બેમત નથી. પણ જો નથી અને કોઈ વ્યક્તિ બોલી રહ્યું છે સરકારની સામે અને એનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તો પછી જનતાએ જાગવું પડશે. જી, ખૂબ ખૂબ આભાર આપનો ગોપીબેન, અમારી સાથે જોડાયા અને આ વિષય પર અમારી સાથે વાત કરી તે બદલ. થેન્ક યુ. ત્યારબાદ આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ શું પોતાના મંતવ્યો આપ્યા છે આ વિષય પર, તેને સાંભળીએ. જી નમસ્કાર ઈશુદાનભાઈ, સ્વાગત છે રાજકોટ પર. જી નમસ્કાર. ખાસ ઈશુદાનભાઈ, અત્યારે જે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે એમના પર જે કેસ થયો છે ખંડણીનો, અને અત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષ અને પત્રકારો એમના સપોર્ટમાં હોય એ રીતનું અત્યારે દેખાઈ રહ્યું છે, તો આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? જુઓ, ભાજપની હંમેશા ચાલ રહી છે કે જે માણસ ન્યુટ્રલ બોલતો હોય અથવા તો ભાજપની ભક્તિ ન કરતો હોય અથવા તો ભાજપ કે એ પ્રમાણે પત્રકારત્વ ન કરતું હોય તો એ પત્રકારો ઉપર અત્યારે તવાઈ કરીને ખોટા કેસોમાં ફસાવાનું ષડયંત્ર છે. જગદીશ મહેતા જે રીતે બોલી રહ્યા હતા એમાં બહુ ક્લેરિટી સાથે બોલી રહ્યા હતા, સત્ય બોલી રહ્યા હતા, સચ્ચાઈ બોલી રહ્યા હતા, ખેડૂતોનો અવાજ હતું, ગરીબો, વંચિતો, શોષિતોનો અવાજ બોલી રહ્યા હતા, અને એટલા માટે જગદીશભાઈને દબાવવા માટે ભાજપે આ ષડયંત્ર રચ્યું છે, જગદીશભાઈને ખોટા કેસમાં ફસાવ્યા છે. મારો આ સીધો આરોપ નહીં, હું જવાબદારી પૂર્વક કહું છું કે ભાજપની આ વર્ષોથી આ ચાલ રહી છે. ભાજપ એના અનુકૂળ ન હોય એવા લોકોને, એવા પત્રકારોને, એવા સામાજિક આગેવાનોને ખોટા કેસોમાં ફસાવે, ખોટી રીતે હેરાન કરે, એને ધાક ધમકીઓ અપાવે. પેલા તો આ લોકોએ જગદીશભાઈ પાસે ગયા હશે સમજાવવા માટે, પણ
અચ્છા. હા, પછી સમજાવીને એવું કેવું અમને પ્રયાસ કર્યો છે કે તમે વિપક્ષનું બોલો નહીં, તમે ભાજપનું સારું ન બોલો તો કાંઈ નહીં, એવું પણ કીધું હશે. પછી જગદીશભાઈને એવું પણ કીધું હશે કે તમે બોલો કાંઈ, તમારે કઈ જરૂરિયાત હોય તો. એ બધામાંથી પરીક્ષામાંથી જગદીશભાઈ પાસ થયા હશે. જગદીશભાઈ એવું કીધું હશે કે ભાઈ હું તો પત્રકાર છું, ન્યુટ્રલ છું, જે સત્ય છે એ કહીશ. અને જગદીશભાઈ સત્ય બોલતા હતા એટલે જ આખા ગુજરાતમાં જગદીશભાઈ લોકપ્રિય બન્યા. અચ્છા. એટલે તમારો કોઈ ભાજપનો નેતા, ધારાસભ્ય, સાંસદ પણ લોકપ્રિય ન બન્યો, કારણ કે એ સત્ય બોલ્યા એટલે લોકપ્રિય બન્યા. અને લોકપ્રિય બન્યા એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું. જગદીશભાઈ થી લોકો જાગૃત થઈ રહ્યા હતા. પત્રકારોમાં પણ બધા લોકો એમના ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. અને એટલા માટે થઈ અને ભાજપને લાગ્યું કે આ તો અમને નુકસાન કરી શકે એમ છે. અમારા ખેડૂતો, વંચિતો, ગરીબો છે એને અમે ઝાંસામાં લઈએ છીએ, પણ જગદીશભાઈ બોલે છે તો એમાંથી ભાજપની પોલ ખુલી જાય છે, એટલે ઝાંસામાં આવતા નથી. એટલે જગદીશભાઈ નો અને ખેડૂતોનો અવાજ બંધ કરવા માટે જગદીશભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. જી ઈશુદાનભાઈ, ખાસ અત્યારે પત્રકારોનો અવાજ ક્યાંક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એ રીતની વાત છે, તો સરકારનું જ આ ષડયંત્ર છે એ આપ કહી રહ્યા છો? બિલકુલ સરકારનું ષડયંત્ર. સરકાર પાસે જ પોલીસ છે ભાઈ. સરકારે કરવું હોય તો હજારો એવું છે. કેમ ભાઈ, જે સરકારનો વાહવાઈ કરે છે એને કોઈ દિવસ ફરિયાદ નથી થતી ભાઈ. સરકારની જે નીતિઓ છે, જગદીશભાઈને ભાજપથી પ્રોબ્લેમ નથી. હું પણ પત્રકાર રહ્યો છું. હું પણ નીતિઓ વિરુદ્ધ જયારે જતો હતો ત્યારે મને પણ આવી તકલીફો પડતી હતી, મને ખબર છે. હું ભાજપની નકશી ઓળખું છું. ભાજપે મારી ઉપર પણ ખૂબ બધા પ્રયાસો કર્યા હતા. હું પત્રકાર હતો ત્યારે પણ મારી ચેનલો ઉપર પણ જે કરવાનું હતું કરાવવાની કોશિશ કરતા હતા. એટલે ભાજપને બહુ નજીકથી હું ઓળખી રહ્યો છું. પત્રકાર હતો હું પણ આ પીરિયડ માંથી બહાર નીકળેલો છું કે ભાજપ છે એ પોતાને ન ગમતા માણસો એને ક્યારેય ટકવા દેતી નથી. એની નોકરીઓ કઢાવી નાખે છે. આ પહેલા પણ જગદીશભાઈએ ખુદે કીધેલું હતું કે એમને બીજી નોકરીઓમાંથી કઢાવ્યા છે અને માલિકો ઉપર દબાણ લાવવામાં આવે છે. માલિકોને ચોખ્ખું કહી દેવામાં આવે છે કે આને હટાવી દો. અને આવું ગુજરાતમાં થઈ રહ્યું છે. એ લોકતંત્ર માટે પણ હત્યા છે. આ લોકતંત્રની પણ હત્યા છે. ભાજપના નેતાઓને પણ શરમ આવી જોઈએ. પત્રકારોને તમે સાંકી નથી શકતા, પત્રકારોની અવાજને સાંકી નથી શકતા. એ શરમજનક કહેવાય. એમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભાજપના નેતાઓએ કે તમે એવા કામ કરો છો એટલે તમે અત્યારે લોકપ્રિય નથી. અને ઉલટાનું હવે આખા ગુજરાતના ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો જગદીશભાઈ ઉપર એફઆઈઆર થઈ એનાથી વિફરશે અને ભાજપના નેતાને હવે ઘૂસવાય નહીં દે. તો અત્યારે આ જે કેસ કરવામાં આવ્યો છે એની અસર પત્રકાર જગત પર કેવી થશે ઈશુદાનભાઈ? પત્રકારોને પણ ડર લાગશે કે ભાઈ હારું આપણે શું કામ ભાજપ વિરુદ્ધ જઈએ ભાઈ. પ્રજા જે માન લો કે અત્યારે ભાજપની વાહવાહી કરીએ અને મોજ કરીએ, પણ ઘણા એવા પત્રકારો હશે કે જે આનાથી ડરશે નહીં. બરાબર, જે લોકતંત્ર બચાવવા માટે આવ્યા હશે. બાકી તમે ન્યૂઝ ચેનલોમાં જુઓ, ભાજપે એવું કીધું કે આમ આદમી પાર્ટીના કોઈ પ્રવક્તાને બેસાડવું નથી, તો પોતાના ખેરખાઓ સમજતા પત્રકારો આમ આદમીના પ્રવક્તાને બેસાડતા ડરે છે. હું જાહેરમાં કહું છું, પત્રકાર તો મેં કર્યું છે. મારી ચેનલમાં કોણ પ્રવક્તા તરીકે બેસશે કમલમ નહોતું નક્કી કરતું. અત્યારની ગુજરાતી મીડિયામાં કમલમ નક્કી કરે છે કયા પ્રવક્તાને બેસાડવું કે કયા પ્રવક્તાને નહીં બેસાડવું. તો આ શું છે? આ પત્રકારોને ડરાવી જ રાખ્યું છે ભાજપે. ભાજપે ડરાવી રાખ્યું છે. આવા કોક જગદીશભાઈ જેવા બોલી શકે છે એને ખોટા કેસોમાં ફસાવ્યા છે. એટલે બીજા પત્રકારોને પણ મેસેજ જશે કે ભાઈ આપણે બોલવાનું નથી, ભક્તિ કરી લો. એક ડરનો માહોલ ફેલાવવાના પ્રયત્નો છે. બિલકુલ. આનાથી જનતાનું નુકસાન છે. જનતાએ જાગૃત થવાની જરૂર છે. એ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત ની શહેરની જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે કે હવે તમે બોલી નથી શકતા, તમારો અવાજ કોઈક બીજું બોલે છે અને એને દબાવી દેવા માટે પોલીસનો દુરુપયોગ થાય છે. અને જે જનતાને એમ લાગતું ભાજપ સારી છે, એ જનતાને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે ભાજપના નેતા વિરુદ્ધ કે ભાજપની નીતિ વિરુદ્ધ એકવાર વિડીયો બનાવીને બતાવજો, પછી ભાજપની અસલિયત નહીં તમને ખબર પડશે. જી, એટલે ખાસ અત્યારે આપ ઈશુદાનભાઈ એવું કહી રહ્યા છો કે આખું જે આ બધું છે એ સરકાર દ્વારા પત્રકારોનો અવાજ દબાવવાનો આખો જે પ્રયત્ન છે, તો આ લોકતંત્રની હત્યા છે ને પત્રકારોનો અવાજ દબાવવાની કોશિશ છે. તો હવે ખાસ એ કે કદાચ જગદીશભાઈના સમર્થનમાં જરૂર પડશે તો શું વિપક્ષ ગ્રાઉન્ડ પર દેખાશે? વિપક્ષ તો જે અવાજો સત્ય સાથે છે એની સાથે અમે છીએ જ, એમાં તો કોઈ સવાલ જ નથી. અને અમને જગદીશભાઈ હોય કે બીજા પત્રકારો હોય કે બીજા લોકો હોય કે નાગરિકો હોય,
જે સરકારી સિસ્ટમનો ભોગ બને છે એની સાથે અમારી સહાનુભૂતિ છે જ અને રહેશે. જી, અને ખાસ લોકોને શું કહેવા માંગશો? અત્યારે આજે આખો કેસ બન્યો છે. લોકોને હું એ જ કહેવા માંગુ છું કે હવે આપણું ગુજરાત છે એ ચીન બની ગયું છે. અહીંયા હવે મીડિયા સ્વતંત્ર નથી. બરોબર? અને તમે હજી ભાજપ કરતા નહીં, ભાજપથી ચેતજો. તમને હજી ભાજપ સારી લાગતી હોય તો એકવાર ભાજપ વિરુદ્ધ વિડીયો બનાવીને બતાવજો એટલે ખબર પડશે કે ભાજપ કેવી છે. એટલે ભાજપને મત આપતા પહેલા 100 વાર વિચારજો. આ લોકો રાવણની જેમ આખું ગુજરાત કબજે કરી લીધું છે ને એના એ લોકોના શાસન વૃત્તિમાં રાવણ વૃત્તિ વહી ગઈ છે. એટલે પ્રજાને કહું છું કે જાગૃત થજો, નહીં તો સંપત્તિમાં વાંઢા દીકરાઓ સિવાય કશું બચવાનું નથી. જી સુદાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ વિષય પર વાત કરી તે બદલ. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સાથે પણ આ વિષય પર વાત કરવામાં આવી હતી. તેમણે શું કહ્યું છે તેના પર નજર કરીએ. જી લાલજીભાઈ, સ્વાગત છે રાજકોટ પર. જી. ખાસ આપની સાથે જે જગદીશભાઈ પર ખંડણીનો કેસ થયો છે, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તો એ વિષય પર વાત કરવી હતી. એ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? જો આમાં મારું બહુ સ્પષ્ટ છે. મેં મારા એક હમણાં ફેસબુક લાઈવના માધ્યમથી પણ કહ્યું કે ભારત દેશમાં બોલવાની આઝાદી એ આપણો એક બંધારણે આપેલો અધિકાર છે. એટલે દરેકને બોલવાનો અધિકાર છે, પોતાના વ્યક્તિગત મત જે છે એ મૂકવાનો અધિકાર છે. જગદીશભાઈ છે એ દેશી ભાષામાં, તળપદી ભાષામાં ક્યારેક એવું બોલે તો અમે લોકો એમ પણ કહીએ કે જગદીશભાઈ આ તળપદી ભાષામાં લોચો થઈ શકે, તમારે થોડુંક બદલાવ લાવવો જોઈએ. પરંતુ જગદીશભાઈના પેટમાં પાપ ના હોય, આખા બોલા વ્યક્તિ, અને લોકો માટે, આમ જનતા માટે એ લગાતાર બેબાક બોલતા રહે છે. આવા બેબાક બોલતા પત્રકારને આ રીતેનો અવાજ દબાવવા માટે સરકાર જે છે એ કોશિશ કરે એ બિલકુલ ન ચલાવી દેવાય. એમાં ખાસ કરીને ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર જે છે એ હંમેશા એ આવા પ્રકારના દરેક અવાજને દબાવી દેવા માટેનો એમનો પ્રયત્ન રહે છે. ભૂતકાળમાં ગુજરાતમાં આ જ થયું છે કે જે બોલનાર હતા, જેમ કે આપણા અત્યારે અનેક આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ જેવા જેલમાં છે, કારણ કે સરકારની વિરુદ્ધમાં બોલ્યા. તો સરકારની વિરુદ્ધમાં બોલવું આ એટલે લોકતંત્રમાં મળેલો અધિકાર છે. આ કોઈ રાજાશાહી, તાનાશાહી, બાદશાહી, હિટલરશાહી એ તો છે જ નહીં કે તમે ન બોલી શકો. કદાચ તમારે વાત ન ગમે તો તમારે એ વાતનું ખંડન કરવું જોઈએ. પણ ખંડણીના નામના કેસ કરી અને જગદીશભાઈનું મેં ઇન્ટરવ્યુ પણ જોયો છે, એમનો અવાજ કે ભાઈ ક્યાંય પણ તમારી પાસે પ્રૂફ હોય તો લાવો ને. કોઈ પણ પ્રૂફ વગર કઈ રીતે એફઆઈઆર થઈ શકે? મને તો એ જ નથી સમજાતું. એટલે ગુજરાતમાં અત્યારે કોઈ પણ પત્રકારને દબાવો હોય, વચ્ચે ગુજરાત સમાચાર ઉપર આ રીતે થયું હતું, એને પેલા ક્રાંતિમાર્ગને પેલા ઉપર, કાલે તમારી ઉપર, વચ્ચે પેલા એક બીજા પત્રકાર ઉપર બોટાદમાં હુમલો થયો. એટલે ગુજરાતમાં પત્રકારોના અવાજોને દબાવી દેવાનો આ એક પ્રયાસ છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. જી, અત્યારે ખાસ બીજી આપણે વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જગદીશભાઈની સપોર્ટમાં હોય એ રીતના દ્રશ્યોને માહિતી મળી રહી છે. તો એ મુદ્દા વિશે આપનું શું કહેવું છે? આમાં જો હું માનું છું કે પોલિટિકલ પાર્ટી જે છે એના સમર્થન કરતા હું એમ જ કહું છું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા નહેરુજીના વખતમાં પણ એવું બનેલું કે નહેરુજીના વિરુદ્ધમાં આર્ટિકલ લખાતા, એના વિરુદ્ધમાં કાર્ટૂન પણ બનતા, ત્યારે નહેરુજી સામેથી એમ કહેતા કે ભાઈ મેં શું એવું પેલું ભૂલ કરી છે કે તમે મારા વિરુદ્ધમાં લખવાનું બંધ કરી નાખો છો? તમને મારા વિરુદ્ધમાં લખવાનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, લખો. આ રાજાશાહી નથી, આ લોકશાહી છે. તો નહેરુજી એ વખતે પ્રમોટ કરતા હતા આવા એમના વિરુદ્ધમાં લખનાર લોકોને, અને એ જ સાચી લોકતંત્ર. એમ જગદીશભાઈ ક્યારેક કોંગ્રેસની વિરુદ્ધમાં બેબાક બોલે છે, અમારા વિરુદ્ધમાં એ બોલે છે. જગદીશભાઈ પત્રકાર છે, પત્રકાર તરીકે એ અમારો પણ વિરોધ કરે, ભાજપનો પણ વિરોધ કરે, અન્ય પાર્ટીનો પણ વિરોધ કરે. મને લાગે છે કે રાજનેતાઓએ આ પ્રકારની જે બને કે વેન્ડટા, જે અંગ્રેજીમાં શબ્દ જે છે, બદલાની ભાવનાથી ઉપર ઉઠીને દરેક શાસકોએ આના કરતા પહેલાના રાજા મહારાજાઓ સારા હતા એવું કહી શકાય. એ લોકો પોતાની ટીકા કરનારને એમ કહેતા કે ભાઈ એને બોલવાનો, એને રક્ષણ આપતા કે ભાઈ ના, બોલવાનો અધિકાર છે. આપણા ત્યાં બોલવાનો અધિકાર છીનવાનું જે ચાલી રહ્યું છે બરાબર નથી. કોંગ્રેસ તરીકે સમર્થન કે એના કરતા હું એમ કહીશ કે લાલજી દેસાઈ તરીકે હું એક આંદોલનકારી, એક સમાજ સેવક તરીકે મારું સંપૂર્ણ આ બાબતમાં એટલા માટે સમર્થન કે ભારતના બંધારણે આપેલા અધિકારો કોઈ પણ છીનવે તો એના વિરુદ્ધમાં ખોલીને બોલવું જોઈએ. કોંગ્રેસ તો અવશ્ય એટલા માટે બોલે કારણ કે કોંગ્રેસ છે એ હંમેશા બંધારણના રક્ષણ અને બંધારણના બચાવ માટે છે કામ કરે છે. લાલજીભાઈ, ખાસ જે પત્રકારો ઉપરનો આ જે કરેલો ઘા છે,
તો હજુ આમાં શું લાગે છે, હજુ એ લોકો શું કરી શકે, એમ આખું કઈ રીતનું ષડયંત્ર હોઈ શકે આ કેસ કરવા વાળી બાબત? મને એમ લાગે છે કે એ લોકો અગાઉ પણ તમે જોયું છે ગુજરાત સમાચારના પેલા ઉપર રેડ પાડી હતી, જી, અને અગાઉ નાના મોટા પત્રકારોને લોકો ફોન કરીને ધમકાવે છે. આ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પછીની એક આખી વિધિવત રીતે આ પ્રકારે હોમ મિનિસ્ટરો અને આઈપીએસ ઓફિસરો છે, હું તો એમ કહું કે તાકાત હોય તો આઈપીએસ ઓફિસરો ખંડણીખોર છે, આઈએસ ઓફિસરો ખંડણીખોર છે. આ બધા ખંડણીખોર કોણ છે? બુટલેગરો છે. આ બધાને બંધ કરવો જોઈએ, ગુંડાઓને બંધ કરવા જોઈએ. એક પત્રકારને ખંડણીખોર બતાવીને એની ઉપર એફઆઈઆર કરીને એનો અવાજ દબાવવાની વાત, એટલે હું એવું માનું છું કે ગુજરાત સરકાર એવો સંદેશ આપવા માંગે છે કે તમે કોઈ પત્રકાર અમારી વિરુદ્ધમાં ના બોલશો, નહીં તો તમારી ઉપર કેસ થશે, તમારે હાલ પૂરા થઈ જશે. એટલે પત્રકારિતાનો અને આપણી જે કહેવાય ને કે ભાઈ સમાજનું દર્પણ, સમાજનો આયનો, એ આ અરીસો કે જેને શાસકોને અરીસામાં હવે એનું મોઢું, એનું કદરૂપું મોઢું જોવું નથી, એનું જે કે ને રાક્ષસી સત્તા જોવી નથી, એટલે અરીસો ફોડી નાખવાનું આ કામ કરે છે. હું એમ કહીશ કે ભાઈ અમને દર્પણ ના બતાવો, કારણ કે હવે એમને પોતાનું મોઢું જોવું ગમતું નથી. જેમ પેલા એક વચ્ચે નેતાએ કહ્યું હતું ને કે અમને પેલા ડાંગરના પૂડિયામાં વાસ આવે છે, ત્યારે અવાજ આવ્યો કે ડાંગરના પૂડિયામાંથી નહીં, તમારું કમળ ગંધાય છે. એમ હવે આ શાસકો જે છે એને પોતાનું આ વરવું સત્તાની, રાક્ષસી સત્તાનું મોઢું જોવું નથી ગમતું, એટલે મીડિયા રૂપી દર્પણ ફોડી નાખવા માંગે છે. અને ખાસ એક આપે વાત કરી કે બોલવાની અભિવ્યક્તિ હોવી જોઈએ, એ વાળી આપે જે વાત કરી, એમાં હું એક સવાલ એ પૂછવા માંગીશ કે હજુ આપણે થોડા સમય પહેલાની વાત કરીએ તો જગદીશભાઈ પર અને ગોપીબેન પર જે કેસ થયેલો, એ આપણે તુષારભાઈ ચૌધરી દ્વારા જે કેસ કરવામાં આવેલો, તો એ ત્યારનો જે આખો મુદ્દો બનેલો, એ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? જો એ વખતે મેં બહુ વ્યક્તિગત રીતે જગદીશભાઈ સાથે વાત પણ કરેલી કે આમાં એવું છે, બોલવાની આઝાદી છે બધાને, પણ બોલવાની આઝાદીમાં એવા કોઈ શબ્દો ન વાપરવા જોઈએ કે જેના કારણે કોઈ પણ સમાજ જે છે એનું લાગણીઓ દુભાય. એટલે માનો કે મને બોલવાની આઝાદી છે, પરંતુ હું કોઈ પણ સમાજ, એમાં જગદીશભાઈનો ઈરાદો ખોટો નહોતો, પણ શબ્દોની પસંદગી ખોટી હતી, એના માટે મેં જગદીશભાઈ સાથે પણ વાત કરેલી. હા, એટલે એમાં જગદીશભાઈ પોતે એ વાત એમણે સ્વીકારી સહજ રીતે કે ભાઈ એટલે મારો ઈરાદો ખોટો નહોતો એમ, અને એમણે એમનું જે છે એમણે વિડીયો પણ મોકલી દીધો કે ભાઈ મારે કોઈની લાગણી દુભાવવાનો. એટલે જગદીશભાઈ એ વાત બરાબર સમજે છે. મેં ત્યારે જગદીશભાઈને પણ કહેલું કે, અને જે ચેનલ દ્વારા પ્રકાશિત થયું હતું એને મેં કહેલું કે અમુક વસ્તુઓ છે, જેમ કે મને ખબર હોવી જોઈએ કે મારે કઈ કમ્યુનિટી માટે કયો શબ્દ અત્યારે બંધારણીય નથી. એટલે એમાં મને લાગે છે કે એમાં કોઈ બદઈરાદો એમનો નહીં જ હોય, પણ એમણે એ વખતે એમની તળપદી ભાષામાં બોલવામાં એમણે અમુક શબ્દો એવા વાપર્યા હતા કે જે સમાજ, આદિવાસીઓને કે અન્ય સામાજિક રીતે જે છે એ લોકોની લાગણી દુભાણી, અને એટલા માટે આવું થયેલું. એટલે હું માનું છું વ્યક્તિગત કોઈનું ટાર્ગેટ અથવા વ્યક્તિગત કોઈની લાગણી દુભાય કે કોઈના સામાજિક રીતે લાગણી દુભાય એવું તો કોઈ પણ પત્રકારને બોલવાનો હક નથી, મને પણ નથી હક. હા જી લાલજીભાઈ, ખાસ હવે છેલ્લે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે જે રીતે કોંગ્રેસ સોશિયલ મીડિયા મારફતે સપોર્ટમાં હોય એવું દેખાઈ રહ્યું છે, પણ શું જરૂર પડીએ ગ્રાઉન્ડ પર કોંગ્રેસ દેખાશે જગદીશ મહેતાના સપોર્ટમાં? હું તો ગુજરાતના પત્રકારોને કહું છું કે તમે બધા મેદાને પડો. આમાં પત્રકારો મેદાને પડશે તો કોંગ્રેસ જે છે પત્રકારોના સમર્થનમાં આવશે. જી, આ લડાઈ જે છે એ એક પત્રકારનો અવાજ દબાવવાની નથી, અને અમે કોઈ પણ બંધારણીય અધિકારો જ્યાં છીનવાય ત્યાં એની વિરુદ્ધમાં બોલશું, બેબાક બોલશું અમે. જી, ખૂબ ખૂબ આભાર આપનો લાલજીભાઈ, અવર રાજકોટ સાથે જોડાયા અને આ વિષય પર વાત કરી તે બદલ. જી, ખૂબ ખૂબ આભાર. એ સાથે જ ખાસ કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત સાથે પણ આ વિષય પર વાત કરવામાં આવી હતી. તેમણે શું કહ્યું છે, તેમણે કઈ રીતે સરકાર પર પ્રહારો કર્યા છે, તેના પર નજર કરીએ. જી રોહિતભાઈ, સ્વાગત છે અવર રાજકોટ પર. નમસ્તે બેન. નમસ્તે રોહિતભાઈ, ખાસ આપણે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર જે અત્યારે ખંડણીનો કેસ થયો છે, તો એ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો, આપનું શું કહેવું છે? પ્રથમ તો ગુજરાતના વરિષ્ઠ પત્રકાર કે જેને ગુજરાતના લાખો લોકો દરરોજ તેમને જોવે છે, અને બહુ સત્યની સામે સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, તમામ સામે
ખોટું હોય ત્યાં બેબાક સવાલ કરે છે તેવા પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર જે ખોટી રીતના ખંડણીની ફરિયાદ થઈ છે તેમને હું વખોડી કાઢું છું. કારણ કે આ ગુજરાતમાં કે ભારતમાં આ ભાજપ સરકારનું કોઈ માટે આ કોઈ નવી વસ્તુ નથી. જે લોકો સરકારની સામે સવાલો કરે, સત્ય સાથે જે અવાજ ઉપાડે, એમની સાથે ખોટી ફરિયાદો કરવી, એમને કઈ રીતના બોલતી બંધ કરી દેવી, આ સરકારની જૂની માનસિકતા છે. આ કોઈ પ્રથમ વખત રાજકોટની અંદર પોલીસ ફરિયાદ નથી નોંધાણી, પરંતુ જગદીશભાઈ ઉપર આ જે રીતના એમની છબી ઉપર લાંછન અને એમને જેલમાં ધકેલવા માટેનો જે પ્રયાસ છે એ ખૂબ જ લોકશાહી માટે શરમજનક છે. જગદીશભાઈ મહેતા એ માત્ર એ રાજકોટ પૂરતા મર્યાદિત પત્રકાર નથી અને દરરોજના મારા ખ્યાલ મુજબ લાખો લોકો, અંદાજિત 70 લાખથી વધુ લોકો એમને દરરોજ જોઈ અને સુવે છે. ખેડૂત, ખાસ કરીને ખેડૂત વર્ગમાં એમની ખૂબ જ લોકચાહના છે અને જગદીશભાઈ એ તમામ બાબતે ખૂબ ધારદાર રીતના સરકાર સામે સવાલ કરે, વિપક્ષ જ્યાં ખોટું કરતું તો વિપક્ષ સામે બોલે છે અને એટલે જ એની ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ અને સરકારના ઈશારે જે રીતના જગદીશભાઈ પર ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે સ્વાભાવિક સવાલ એવો થાય કે સામાન્ય માણસ એમની ઉપર હુમલો થાય અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે ફરિયાદીએ 10 વખત ધક્કા ખાવા પડે. ખોટી ફરિયાદ થાય, સરકારની સામેની હોય એટલે પત્રકાર ઉપર તાત્કાલિક રીતના ફરિયાદ દાખલ કઈ રીતના કરે. રાજકોટની અંદર બેન તમને ખબર છે કે આ અઠવાડિયાની અંદર 8 મર્ડરો થાય, જાહેર માર્ગો ઉપર ગેંગવોર થાય, ફાયરિંગો થાય, દરરોજનું લૂંટો થાય, ચોરીઓ થાય, ખુલ્લેઆમ જેમ દૂધની ડેરીઓમાં દૂધ વેચાય એ રીતના દેશી દારૂ વેચાય, ઇંગ્લિશ દારૂ વેચાય. એની ઉપર પોલીસ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ, પરંતુ પત્રકાર લોકશાહીની ચોથી જાગીર ઉપર ખોટી ફરિયાદ કરી હોય એમાં પોલીસ આંખો બંધ કરી, આંખો મીચીને ફરિયાદ દાખલ કરી દઈ. એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. આજે જગદીશભાઈ ઉપર કરી છે, આવતીકાલે તમારા લોકો ઉપર કરે, બીજા કોઈ ઉપર કરે. તો આ બાબતે અમારું વિપક્ષ એટલે કોંગ્રેસનું પક્ષ સ્ટેન્ડ ક્લિયર છે કે આ લોકશાહીની ચોથી જાગીર ઉપર હુમલો છે. આ તમને આપણા બંધારણની અંદર જે અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કોઈ પણ માણસ કોઈની સામે નિર્ભય રીતના બોલી શકે એનો અધિકાર આપવામાં આવ્યો છે, તેની ઉપર હુમલો છે. અને ખરેખર જો આમાં લોકો, સામાન્ય લોકો, વિપક્ષ અને કોઈ પણ લોકો આમાં ચૂપ રહે તો આવતીકાલે એની ઉપર આ જ રીતના થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ બાબત નિંદનીય છે અને અમે વખોડીએ છીએ અને જગદીશભાઈની સાથે છે. અને ખાસ વાત કરીએ તો અત્યારે કોંગ્રેસનો સપોર્ટ તો જગદીશભાઈ મહેતાને મળી રહ્યો છે. સોશિયલ મીડિયા મારફતે અત્યારે લોકો ટ્વીટ કરી રહ્યા છે. ખાસ આપણે વાત કરીએ, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ પણ ટ્વીટ કર્યું છે. એમાં એમણે ખાસ રાજકોટ પોલીસને ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા છે, ઘણા બધા આરોપો કર્યા છે. તો એ આરોપો મૂકવામાં આવ્યા છે એને આપ કઈ રીતે જુઓ છો, ખાસ રાજકોટ પોલીસ પર? અમારા કોંગ્રેસના લડાયક યુવા ધારાસભ્ય એક બંધારણીય પદ ઉપર છે અને એના આક્ષેપો એ કોઈ દિવસ તથ્યહીન હોતા જ નથી. અને ખરેખર સમગ્ર લોકો, રાજકોટ સમગ્ર જાણે છે કે પોલીસને માત્ર તોડમાં જ રસ છે, કોઈને ન્યાય અપાવવામાં રસ નથી. ખુલ્લેઆમ ગેંગવોરું થાય અને એમાંથી જો તોડની દાનત ધરાવતા હોય તો આ પોલીસ માટે શરમજનક કહેવાય. રાજ્યના ગૃહમંત્રી મોટી મોટી જાહેરાતો અને વાતો કરે, હિલસું બનાવે, પરંતુ ખરેખર જો એક પત્રકાર સત્યની સાથે લોકોનો અવાજ બની અને એમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતો હોય, જો એ સહન ન થતો હોય તો આ શરમજનક બાબત છે અને ભાજપ સરકારે ડૂબી મરવું જોઈએ. અત્યારે ખાસ કોંગ્રેસ સમર્થનમાં તો છે અને આપ જે રીતે કહી રહ્યા છો કે આ સરકારનું જ ષડયંત્ર છે પત્રકારનો અવાજ દબાવવાનું, તો અત્યારે સરકારને આપ શું કહેવા માંગશો રોહિતભાઈ? સરકારને કોઈ એવો સંદેશો આપવા માંગે છે કોંગ્રેસ? આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે ખરેખર કોઈ પત્રકાર ખૂબ સારી રીતના, ધારદાર રીતના બેબાક જો બોલતો હોય તો એની સ્વતંત્રતાથી બોલવા દેવાય. કારણ કે લોકશાહીની અંદર ચોથી જાગીર એટલે જ કહેવામાં આવી છે કે ક્યારેક પક્ષ અને વિપક્ષ નાની મોટી ભૂલ કરતી હોય તો એ પત્રકાર જ એમનો કાન મચોડી શકે અને સુધારા માટેનો પ્રયાસ આપે છે. એટલે મારું માનવું છે કે વિપક્ષ ઉપર તો તમે ખોટી ફરિયાદો કરતા હતા, હવે ગુજરાતની અંદર જે નવો ટ્રેન્ડ તમે શરૂ કર્યો છે બંધ થવો જોઈએ. કારણ કે લોકશાહીની જો ચોથી જાગીર નહીં બચે તો ક્યાંક ને ક્યાંક આ લોકશાહીની મોટા પાયે હત્યા થઈ શકે છે અને અત્યારે જોકે થઈ જ રહી છે. પરંતુ આવી રીતના કોઈ પત્રકારને, જો પત્રકાર ખોટો હોય તેની ઉપર ફરિયાદ થવી જોઈએ. પણ જગદીશભાઈને અમે સારી રીતના ઓળખીએ છીએ, આખું ગુજરાત ઓળખે છે કે જગદીશભાઈ આવી નાની મોટી કોઈ દિવસ આવી ખોટી કાયદાનો હાથમાં લે તેવું કામ કરતા જ નથી. અને દિવસની અંદર જો 30 ડિબેટ નિસ્વાર્થે લોકો માટે જો જયમાં વગેરે કરતા હોય તો આવડી મોટી રકમ ખંડણીની કોઈ દિવસ હોઈ ન શકે. એટલે સરકારને વિનંતી છે કે આ ફરિયાદ રદ કરવામાં આવે. અન્યથા અમારા જિગ્નેશભાઈ આપને જણાવ્યું હોય છે કે રાજકોટની અંદર જેટલી ગેરપ્રવૃત્તિઓ ચાલે એનો પર્દાફાશ અમે જનતા રેડ કરી, દેશી દારૂ હોય, ગાંજો હોય અને અનેક કૌભાંડો હોય પોલીસના,
એ બહાર લાવવા માટે અમે પૂરતા પ્રયાસ કરીશું અને જગદીશભાઈની ઉપર જે ખોટી ફરિયાદ થઈ તે રદ કરાવી અને ગુજરાતની અંદર દાખલો બેસાડવાના છે કે પત્રકારો ઉપર કોઈ દિવસ આંખ પણ ઊંચી કરીને જોતા નહીં. જી, આપનો ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ, અમારી સાથે જોડાયા અને આ વિષય પર સ્પષ્ટતા સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે આપણે જોયું કે કઈ રીતે વિપક્ષી નેતાઓ અત્યારે જગદીશ મહેતાના સમર્થનમાં છે અને સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે કે કઈ રીતે સરકાર પત્રકારોનો અવાજ દબાવવાના પ્રયત્નો કરી રહી છે અને આ રીતે ખોટા કેસ કરી રહી છે. સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે. આપના શું મંતવ્ય છે જરૂરથી જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.